નમસ્તે મિત્રો, મારું નામ અરવિંદ છે અને હું છાપરી ગામનો રહેવાસી છું. આ વાત અમારા ગામમાં રહેતા ચંપક કાકાની છે. ચંપક કાકાની ઉંમર 55 વર્ષની હતી, પરંતુ તે ખૂબ જ મજબૂત અને ખડતલ હતા. ચંપક કાકા અમારા ગામમાં અને આજુબાજુના ગામમાં ખૂબ જ નામ કમાયેલ વ્યક્તિ હતા. ચંપક કાકાને કૂવો ખોદવાનું કામ ખૂબ જ પસંદ હતું. ગામમાં કોઈ એવું ખેતર નહીં હોય જે ચંપક કાકાએ તેનો કૂવો ના ખોદ્યો હોય. જો ચંપક કાકાની યુવાનીના કિસ્સાઓની વાત કરું તો ચંપક કાકા કોઈ પણ કામ 2-4 દિવસમાં પતાવીને કૂવો ખોદવાનું કામ પૂરું કરી દેતા. કાકાના કૂવો ખોદવાના હથિયાર પણ ખૂબ જ મજબૂત અને વજનવાળા હતા. તે કોઈ પણ વાડીમાં 1-2 કલાક કામ કરતા અને પછી કૂવો ખોદવા લાગી જતા અને તેનો બધો સંતોષ મળતો હતો. કાકા જ્યારે યુવાન હતા ત્યારે આ તેને જીવનનો એક કિસ્સો છે. તેમની બાજુના પાડોશીના એક છોકરાના લગ્ન થયા અને તેની પત્ની ખૂબ જ સુંદર અને દેખાવડી હતી. કાકા તેને ખૂબ જ ધ્યાનથી જોતા અને કાકાએ નક્કી કર્યું કે મારે એમની વાડીમાં કૂવો ખોદવો છે. પછી કાકા તેની તરફ ધ્યાન દેવાનું વધારી દીધું. કાકાના ઘરની બારીમાંથી તેનો રૂમ દેખાતો હતો. એકવાર ભાભી બારી સાફ કરી રહ્યા હતા ત્યારે તે જોઈને કાકાએ તેમની બારીનો પડદો હટાવીને કૂવો ખોદવાની કોશિશ બતાવવા લાગ્યા. ભાભીની નજર અચાનક ચંપક કાકા ઉપર પડી અને ભાભી કૂવો ખોદવાની કોશિશ જોઈ ગયા. તે કૂવો ખોદવાના હથિયાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેણે જિંદગીમાં આવા વજનદાર હથિયાર ક્યારેય જોયા ન હતા. પછી જ્યારે ભાભી ઘરની બારી સાફ કરતા ત્યારે ચંપક કાકા તેના હથિયાર લઈને બારી પાસે ઊભા રહી જતા. થોડા દિવસ આમ જ ચાલ્યું. ભાભી પણ વિચારવા લાગ્યા કે મોકો મળ્યો તો મારે પણ ચંપક કાકા પાસે મારા ખેતરમાં કૂવો બનાવવો છે. એક દિવસ ભાભીના ઘરના બધા ફરવા માટે જઈ રહ્યા હતા તો ભાભી બહાર બતાવીને ઘરે રહી ગયા અને વિચારવા લાગ્યા કે આજ સારો મોકો છે, આજે કાકાને બોલાવીને કૂવો ખોદવાનું કામ શરૂ કરાવી દઈએ. સવારે 11 વાગ્યે ઘરના બધા સભ્યો ફરવા જવા તૈયાર થઈને નીકળી ગયા. પછી ભાભી બારી પાસે આવીને ઊભા રહ્યા, પણ કાકા જોવા મળ્યા નહીં. એટલામાં ચંપક કાકા નાઈને બહાર આવ્યા. તેણે જોયું તો તેમનું શરીર ખૂબ જ મજબૂત હતું. તેણે ચંપક કાકાને ઈશારો પણ કર્યો. ચંપક કાકાની નજર પડતા તે તૈયાર થઈ તેના ઘરે જતા રહ્યા. ત્યારે ચંપક કાકા 25 વર્ષના હતા. પછી ભાભીએ કહ્યું કે આજે અમારા ઘરે કોઈ નથી અને તમે અહીં કેમ આવ્યા છો? કાકાએ કહ્યું, મને અને તમને પણ ખબર છે, તો પછી સમય બગાડ્યા વગર આપણે આપણું કામ ચાલુ કરવું જોઈએ. પછી ભાભી કાકાને ખેતરમાં લઈ ગયા અને કૂવો ખોદવાનો ત્રિકમ કાઢીને ભાભી તેને જોવા લાગ્યા. તે મનમાં ખૂબ જ ખુશ હતા, કારણ કે તે પહેલી વાર જ આવા હથિયાર જોઈ રહ્યા હતા અને આજે તેને પોતાની વાડીમાં કૂવામાંથી પાણી પણ મળવાનું હતું. પછી કાકા પાવડો લઈને કૂવો ખોદવાની જગ્યા સાફ કરવા લાગ્યા. થોડી વાર પછી કાકાને ભૂખ લાગી એટલે તે રોટલો અને ડુંગળી ખાવા લાગ્યા. સાથે સાથે કાચી કેરી પણ ખરી. કેરી અને રોટલો ખાધા પછી ચંપક કાકાએ હથિયાર હાથમાં લઈને કૂવો ખોદવાની તૈયારી કરવા લાગ્યા. ધીમે ધીમે તેણે કૂવો ખોદવાનું શરૂ કર્યું. તે આસાનીથી ખોદી શકતા ન હતા, કારણ કે જમીન થોડીક વધારે પડતી મજબૂત હતી. કાકાએ ધીમે ધીમે ઝાટકા મારવાના ચાલુ કર્યા. જ્યારે ભાભી કહેવા લાગ્યા કે કાકા, તમે તમારે નિરાંતે કૂવો ખોદો, આપણે કોઈ ઉતાવળ છે નહીં. જો તમે એટલું ઝડપથી કામ કરશો તો વહેલા થાકી જશો. થોડી વાર પછી કાકાની મહેનત રંગ લાવવા લાવી અને ભાભીના કૂવામાંથી પાણી આવવાની શરૂઆત થવા લાગી. આમ ને આમ લગભગ 1 કલાક વીતી ગયો. ત્યારે ભાભી પણ કહેવા લાગ્યા, ચંપક કાકા, બસ હવે થાકી ગયા છો, પોરો ખાઈ જાઓ. અને આમ પણ આ કૂવામાંથી ખૂબ જ પાણી આવી રહ્યું છે. આજના માટે આટલું કામ ઘણું કહેવાય. તો કાકા કહેવા લાગ્યા, તે ઠીક છે, પણ જો તમને લાગે કે હજી કૂવો ઊંડો ઉતારવો છે તો મને ફરી યાદ કરજો. હું મારા સાધનો લઈને હાજર થઈ જઈશ. આજે કાકાની ઉંમર ઘણી હોવા છતાં તે દરેકનું કામ ખુશી ખુશીથી કરે છે. જો કોઈ સરખું ચાલી ન શકતું હોય તો તરત જ બીજા સમજી જાય છે કે ચંપક કાકાએ મહેનત કરેલી છે. ગામમાં જેને પણ કૂવો ખોદવો હોય તે ચંપક કાકાનો કોન્ટેક્ટ કરે છે અને પછી આ ચંપક કાકા પણ સમય બગાડ્યા વગર તેનું કામ કરી આપે છે.
જેનું કામ ચંપક કાકા કરતા તે લોકો હંમેશા તેમને યાદ રાખે છે. હવે તો આજુબાજુના ગામમાં પણ ચંપક કાકાના વખાણ થવા લાગ્યા છે. કોઈ ગામમાં નવા આવે તો બૈરા પૂછતા કે તમે ચંપક કાકાને મળ્યા? તો તે પણ કહેતી કે હા, અમે તેમને મળ્યા. અને ચંપક કાકાના હથિયાર આખા ગામમાં એટલા પ્રસિદ્ધ હતા કે અંધારામાં કોઈ જોવે તો તે તરત કહી દેતા કે આ ચંપક કાકાના હથિયાર છે, કારણ કે તેમના વજનદાર હથિયાર બીજા પાસે ન હતા. એક વખત કાકાએ રાતના અંધારામાં કૂવાને બદલે કુંડીમાં હથિયાર મૂકી દીધા. અને પછી જે થયું કે શું વાત કરું. જો મિત્રો આ વાત સાંભળવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને કોમેન્ટ બોક્સની અંદર એક નાની એવી કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.